આપણે બધા મોટા ભક્ત ભગવાન સ્વામિનારાયણને લઈને છે. માટે ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત થાય, જિંદગીમાં ક્યારે ભક્તો એ માનતા નહીં, આ મારી સ્વામીની ઊંચાઈ છે. સદૈવ માટે વિચારધારા રાખજો. ભગવાન શ્રી હરિની કૃપાનું પ્રણામ છે. અને કોઈ મહાપુરુષ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, કોઈ મહાપુરુષ સંત, એના આશીર્વાદનો પરિણામ છે. એમ સદૈવ માટે વિચારધારા રાખજો. તો કોઈ અહંકાર નહીં, મારી નાખશે અહંકાર તો મારી લોથપોત કરી નાખે. સાચું કહું, પણ એમ મનાશે આ મારી મોટે ખુદની નથી તો વાંધો નહીં આવે. તમારે ત્યાં સિસ્ટમ નહીં, અમારા સૌરાષ્ટ્રમાં સિસ્ટમ હતી, હવે બદલી ગઈ. જૂના જમાનામાં ભક્તો આર્થિક સ્થિતિ નબળી હતી ને, એટલે અમીર માણસ હોય ને એને ઘેરે કોટ હોય, બાકી બીજાને કોટ ન હોય, સૂટ. હવે ભક્તો જયારે ઈચ્છા થાય સીવડાવી શકો. ત્યારે અમીર માણસ બે ચાર ને ત્યાં સૂટ હોય. એમાં એના કોઈના લગ્ન આવે ને એને સૂટ સીવડાવવાની શક્તિ નો, એટલે પેન્ટ સીવડાવે, કોટ કોકનો માગ્યો લઈને પણવા જાય. તમારી સિસ્ટમ હતી એવી નહોતી ને? તમારી હતી તો બધું એકનો એક જ છે. ભલામણ ઈ ગમે તેવો સારો કોટ હોય અને કોઈ ગમે તેટલા કોટના વખાણ કરતા કોઈ વરાદાન કોટો ચડે? કોટો જરાય ચડે? હું કામ ન ચડે? એને ખબર છે કોટ આપણો નથી, આ તો માગ્યો છે. એમ ભક્તો ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત થાય ને એક વિચાર કરજો, આ ઊંચાઈ મારી નથી, આ તો માગી ઊંચાઈ છે. ભગવાન શ્રી હરિ, આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, કોઈ સંતના આશીર્વાદનું પરિણામ છે. આ તો માગી મોટપ છે. તો જિંદગીમાં કોઈ દી અહંકારને આધીન નહીં બનો. અને ભક્તો જ્યાં સુધી અહંકાર નહીં આવે ત્યાં સુધી દિવસે દિવસે આગળ વધતા જશો, આગળ વધતા જશો, આગળ વધતા જશો. અહંકાર આવે એટલે માણસ સ્ટોપ થઈ જાય. મકાઈ ને ભક્તો છમુરો આવે એટલે મકાઈ સ્ટોપ, પછી ન વધે. બાજરા ને ડુંડો આવે પછી બાજરો ન વધે. જુવાર ને લોથો આવે પછી જુવાર ન વધે. ત્યાં સ્ટોપ. એ માણસના જીવનમાં અહંકાર આવે પછી ભક્તો માણસ ત્યાં સ્ટોપ થઈ જાય, પછી આગળ વધી ન શકે. આપણી જે કાંઈ મોટો માર્ગને લઈને છે ભક્તો,